हो एके 47 સદીની સરકાર। આંકડો તો કઈ દેખાતો નહીં। હું ટેન્શનમાં છું। મારા છોકરા ઇન્ડિયન આર્મીમાં છે, પણ મને ગર્વ છે કે આ ઠાકોરનો છોકરો ઇન્ડિયન આર્મીમાં છે। મને ગર્વ છે મારા છોકરા ઉપર, ઇન્ડિયન આર્મીમાં છે મારો છોકરો। થોડું ટેન્શન તો છે, આ યુદ્ધ ચાલે છે એટલે, પણ મને ગર્વ છે કે આ ક્ષત્રિયનો છોકરો ઇન્ડિયન આર્મીમાં છે। આ ઠાકોરનો છોકરો એટલે 10 મારે નહીં ને તો હંદીને રાતે ઊંઘ ના આવે। આતંકવાદીને 10 ના મારે તો હંદી મારા છોકરાને ઊંઘ નહીં આવે। આ ભલે યુદ્ધ ચાલી રહ્યું છે, મારા છોકરા પર મને ગર્વ છે। પણ એક બાપનું હૈયું છે, એક બાપનું હૈયું છે। દિલ તો થોડું નાજુક હોય, પણ થોડું દુઃખ તો થાય। પોતાનો છોકરો એટલે થોડું દુઃખ તો થાય, પણ શું કરું? દિલ ઉપર હાથ રાખું છું અને દિવસો કાઢી રહ્યો છું। મારો છોકરો બોર્ડર ઉપર છે અત્યારે, પણ મને ગર્વ છે। સહી સલામત ઘેર ના આવે તો બધી ટેન્શન તો છે, પણ શું કરું? આ પહેલગામમાં તો જે થયું પણ જે દુશ્મનનો ખતમ તો કરવો જ પડશે। શું કરું? દોસ્તીમાં તો હાથ લંબાયો તો, પણ ના મળી તો શું કરું? ભગવાન માતાજી જે કરીએ તે ખરું। ભગવાન માતાજી ઉપર વિશ્વાસ છે મને, બરાબર? જેવા હોય એવા આપણે થવું જ પડે। એવા થયા વગર તો આપણે સીધી સર નહીં। શું કરું? ઓમ તો ફરીને આવ્યો, પણ બાપો તો દેખવાના નહીં। હવે આટલામાં જોવું પડશે। છેલ્લી ઘરે બાપાને મળવા આવ્યો, પણ બાપુ તો દેખાતા નહીં। આ બાવરે હું ના પાડું છું કે હોય પેલું ના કરશો, પણ આટલો જ આવી ગયો અમે કેટલા છીએ? બાવરિયામાં દોત્યો ફાટી ગયો। આ દોત્યો ગાવ પરથી દોત્યો ફાટી ગયો। બાવરિયામાં મારા ડોહાય તો આ બાવરિયા દિવસ ને કંટાળ્યું, ખેતી કરવા મળ્યો તો બાવરિયા વાયા। બાવરિયા અમુક જેના હી ને અમુક મોટા હી, બધા હરખા મોટા થાય તો વેકું તો કોઈક મેળ પર। છોકરો આર્મી મોકલી ને તો આ દિલના કટકા થઈ ગયા છે। છાતી ફાટી ગઈ છે, શું કરું? ભગવાન માતાજી કરી મારા છોકરાને છેલ્લી વખત મળવાની ઈચ્છા છે। જો મળી જાય તો સારું છે। આ ઓપરેશન સિંદૂર ચાલ્યું છે, પણ છોકરાને મળવાની એક વખત ઈચ્છા છે। જો મળી જાય ને તો દિલના આનંદ થઈ જાય। જો નહીં ને મારા શરીરનું ઠેકવાનું નહીં। જો છેલ્લી વાગનો છોકરો આવી જાય ને તો મને દિલના આનંદ થઈ જાય। હે મારો વાઘ આવ્યો। કેટલો પતાઈને આવ્યો પાકિસ્તાન વાળો? કોઈ ગણતરી જ નહીં કરી। સાફ કરે સાફ। વાત કરો, બધો સાફ કરી નાખ્યા। સાફ કરીને જ્યાં પાકિસ્તાન વાળા તો બધું ભમર કરીને મિલ્યું। આપણે સિંદૂર કહેતા હતા સમાચારમાં મેં જોયું હતું। સિંદૂર મશીન તમે મિશન ચાલુ કર્યું કે કોક? સિંદૂર મિશન ચાલુ છે, બરાબર? પણ અત્યારે ત્યાં બધું આમ પેલું એ છે। હું કલાક માટે આવ્યો, બરાબર? એટલે આપણે બાપાને ભેગું થવાનું। મારા બાપાને ભેગું થવાય તું? આમાં તો છેલ્લી ઘડી મળવા આવ્યા છે ને તમે તો? અરે આ શું છેલ્લી ઘડી? હજુ તો જો આ મિશન સિંદૂર ચાલુ છે, બરાબર? હજુ તો મિશન સિંદૂર, પછી મિશન 7 ફેરા, મિશન વિદાય, એ બધો તો જો બાકી છે। છેલ્લી ઘડી આ તો ઈચ્છા થઈ ગઈ હતી કે બાપાને મળ્યા એટલે બાપાને મળવા આવ્યો હું। એવું? તાન બાપાને મળવા સ્પેશિયલ? તાન બાપાને ભેગો થવા આવ્યો હતો। બાપાને ત્યારે મેં જોયા, બાપાને લેજો તમે જોડે। બાપાને જોયા? આવડું મોટું રાખીને લઈ ગયા તો મળ્યા નહીં, લેજો। બાપાને જોયા હું તો લઈ જડો। હા લે। અરે ભાઈ, હું તે બાપાને કઈ સાચી ગયો કે આ બધું રવા દો। આ બધું આ બધું કશું કરવાની જરૂર નહીં, બરાબર? મારા નોકરી રૂપારી ભગવાન માતાજી આપી, બરાબર? અને આ બધું સારું અત્યારે ચાલે તે હું બાપાને કઈ સાચું કે આ બધું રવા દો। પણ તારી સાચી વાત ભાઈ, કે તું તારી નોકરી બાબત, તારી નોકરી ધંધે બાબત સાચી તું નોકરી પણ આપણા બાપાએ કે મારા બાપાએ કે તારા બાપાએ, પણ આપણો જય કિસાન અને જય જવાન એ કહેવત ઉપર આપણે વાત સાચી કે કહેવત સાચી પડી। કિસાન પકવો તો દુનિયા જીવ, બરાબર? આપણે ખાઈ આપણે ખેતી વાઈએ, અનાજ પકવીએ તો બધું જીવ, બરાબર? આપણે પકવીએ તો લોક ખાવાનું। એ વાત સાચી છે, પણ અમારા બાપાની ઉંમર થઈ ગઈ, બરાબર? એટલે કહું બાપાની સાચી વાત
જો ભાઈ હા તું તારી રીતે બરાબર છે બરાબર પણ આપણો જય જવાન જય કિસાન નું હોય બરાબર જવાન બોર્ડર પર રહ બરાબર તો એ દેશની રક્ષા કરે અને કિસાન આઈકન પકવ તો એ તો દેશની રક્ષા કરે બરાબર બરાબર હા. હા એટલે જો બાપા કરીને આપણે હા. એ બાબા કઈ ખોટું કરતા નહીં મારું એમ નહીં કેવું એ ખોટું નહીં કરતા પણ મારું એમ કેવું કે અમારે ઉંમર થઈ જાય એટલે હું કંઈક આ બધું કરી પણ તમારી વાત સાચી છે પણ તને ખબર ને ગેરજ ગાડવાવાળી ગેરજ ગાડવાવાળી વાત સાચી છે તમારી પણ એમ કહો તો એમ કે અમે ઉંમર થઈ ગઈ બરાબર ઉંમર થઈ જાય એટલે એમ કહો અમે આ બધું રવા દો તો એમ કે ક્લિયર કરે ના બાપા ઉંમર થી સાચી વાત છે, પણ આપણે કેવું ખબર કે તમે રક્ષા કરો દેશની બરાબર તમે બોર્ડર પર રક્ષા કરો તમે દેશની આખી રક્ષા કરો પણ અમે ખેડૂતો રહ્યા દો બાપો કે જો હું ભણ્યો બધું કમ્પ્લીટ કર્યું બરાબર. પણ મારો મેં પડ્યો નહીં. નહીં અને તારા બાપા તને ભણાયો ગણાયો બધું કઈ તને ગમે તે કરીને મેરી ટીમ એકલી હોય બરાબર તો તું દેશની રક્ષા કર મારે દેશની રક્ષા કરે દેશ માટે હું મળવા તૈયાર છું બરાબર બરાબર મારે તો ઘર પરિવાર બધું હોય પણ મને કોઈનો કોઈ ફરક નહીં દેશ આપણા પરિવારનો કોઈ મોહ નહીં બરાબર. આપણે દેશ માટે પહેલા બધું આપો છો દેશ માટે મરી ગયા બરાબર બસ એને મોહ રાખ્યો કઈ નહીં દેશ માટે જ મોહ રાખ્યો પછી બાપાએ બરાબર આ ગોધી બાપાએ રાખ્યો બરાબર પણ એમ કે તમારું નસીબ ના થયું એ તમારે પેલું એ કહેવાય ના એ તો મારામાં સમજે કે મારે આવું થયું પણ મારે હું યાર એમાં જો પાસ ના થઈ હતું બરાબર મારે થોડું પ્રોબ્લેમ હતું ને કાંઈ પાસ ના થઈ આપણે ને પણ હું ભાગી જતો જે બરાબર. ફ્રેક્ચર બતાવ્યું ને કાંઈ પાસ નથી કે હું દેશ માટે મળવા તૈયાર હતો બરાબર હા. તમારું નસીબ પણ આપણા ભગવાન માતાજીની મારા દયા થઈ બરાબર અને તમારો તો પરિવાર હે, બરાબર પણ મારા બાપુ એકલા હે, બરાબર અને મને એમ કે મિલે અમારે યુવાનું થોડું રક્ષણ કરવું મારી જવાબદારી ના ના એ સાચી વાત કે દેશનું રક્ષણ કરવું અને ઘરનું રક્ષણ કરવું કરવું બરાબર એટલે મૂકો આ તો ગરીબે ગરીબ મૂકો બાપાને ભેગો થાય ને પછી નીકળી જવું મારા હજુ તો બહુ તો કોમ હ બરાબર આ તો સાહેબ રજા નતા આપતા પણ એમ કે હું આવ્યો હતો તમારા બરાબર. માટે એટલા ને આપણે તમે બાપુ કેટલા હતા ના બાપુ તો આપણે આગળ થઈને છીએ બરાબર ઓય કે મને હમણાં હું આવ્યો અડધો કલાક પહેલા તો મને મળી જતા હું એમાં મળી ને પછી આપણું તમે મને વચ્ચે મળી ગયા હા તે હેલા મને બાપાને ગાય આપણે ભેગું થાય મારા કહેવું પડશે તો હવે બાપાના બધું કહેતા ને તમે બાપુ બાપુ અંદર તૂટી જાય ખાય તમારે હું તો ના કહું હું તો મિલેટી વાળો પણ તમારે કહેવાનું ના ના હું તો ના કહું ભાઈ નકા તો મને આજુબાજુ આમ તો કે બાપાને વાત કહું ના બાપાને કોઈ વાત ના બાપા વાત ના કહ્યું બાપુ અંદર આગળ તૂટી જાય ઓવા તૂટી જાય ઓવા બાપા નતા એ પેલું મારો સારો હતા હું વાત પણ કરું તમે ચિંતા ના કરશો બે સમય તમે ભાઈ થઈ જજો ને તો તમારા બાપાની સેવા હું કરે હા એ તો કશો વાંધો નહીં આપણે જો હજુ તો બધું હું હાલ તો જઈએ નહીં હજુ તો જો સાત ફેરા મિશન બાકી છે બરાબર બરાબર. પછી વિદાય મિશન તો જો મિશન પૂરા કર્યા વગર હું જઈએ નહીં દેશ માટે આપણે જીવ આલી દેવાનો છે બરાબર દેશ માટે જીવ વાળો સાચી વાત તમારી પણ પેલા આપણે હોમલે બધા સાફ જ કરી દેવાના પાકિસ્તાનમાં એકાય રાખે નહીં તેમ કઈ હોવા મિસાલ ચોરી એવા લેતા ન હોય કે ભાઈ હા. આપણે તો પહલગામમાં છીએ ને બરાબર. આપણે 28 જણા મારી નાખે બરાબર નહીં. પણ આપણે 28 જણાનો એવું નહીં આપણે 2800 જણાનો બદલો લેવાનો એ નહીં ભાઈ જો આ મિશન હું ચાલુ કરીશ સિંદૂર મિશન હા. એ 28 જણા આપણે મરે ને આપણા દેશના જે કાશ્મીરમાં એનું આ બધું મિશન ચાલુ હોય બરાબર અને આપણે કડક થઈ જાય આપણી સરકાર બહુ કડક થઈ જાય બરાબર આલીદન પાકિસ્તાન વાળાનું કશું વરાય એવું નહીં, નહીં હા, બરાબર. યુવાનું વરાય એવું તેમ નહીં યુવાની મિસાઇલો આપણા ભારતમાં હોય આવી તો મરી કર એ સાચી વાત તમારી. ભાઈ આપણા ને તે હજુ આપણે કીએ કે હજુ અમારે જો નકા અમારે આમાં જો. મેર આવશે નહીં બરાબર બરાબર. એક ટસ્કોન બે ઘા આલીદન થા ને થા બરાબર આપણે તો અમે એક બાજુ દેખાય એટલે ઉડાડી મેળવાના એવા. આલીદન ચાપ થી ચાપ થઈ અને આપણા મોદી સાહેબ જબરજસ્ત સુરક્ષા કરી એ હોય આપણી સરકાર બહુ કડક થઈ બરાબર કડક થઈ ને થઈ આ રીતન આ પાણી બંધ કરી અમારે ઇવન ખાવાના હોવા પડશે એટલે અમારે અમાર હોય તો સારું હોય નકા અમે તો સિંધુ મિશન અમારે હજુ હાથ પેલા મિશન ચાલુ છે ને તો એવાના વિચાર થી બધાના જાપ કરવાના નહીં એ કઈ રાખીએ સાચી ગયો થોડી વાર આરામ બારામ થઈ ગયો થોડું આગુ પાછું કરું મારા છોકરા જેવું કોક લાગે તો મારા છોકરો તો આવે અરે જો બાપુ આપણે એકને છીએ આગળ નહીં જોઈએ. બાપા અમારો છોકરો આવી ગયો બાપા મને નવાઈ લાગી મારો છોકરો આવી ગયો મારો છોકરો આવી ગયો બાપા મારો કાળજાનો કટકો આવી ગયો છે આ બાપા આતો ને તે હું કલાકની રજા લઈને તમને ભેગો થવા આવ્યો છું બેટા કલાકની રજા લઈને મારા માટે કલાકની રજા લઈને તમારા માટે હું તમને ભેગો થવા આવ્યો હું કહું મારા બાપાને ચિંતા થઈ મને કે હું કહું લાવ ઓટો મારી આવ્યું મારા કાળજાનો કટકો મળવા આવી ગયો મને કલાક બાપા હા બાપા આપણે ને આપણો ભાઈ આપણે કેવું ખબર બોર્ડર પર મેક્યો આપણે બરાબર વાત સાચી છે આપણે દેશની સેવા કરવા મેક્યો આપણે ચિંતા કરવા ના આવે ના આવે ચિંતા કરી આપણે નહીં મળ્યા કરી આપણે ચીવ ખબર ને જય કિસાન જય જવાન જય જવાન જય કિસાન હા એવું રાખવાનું બાપા આપણે આ તો કલાકની રજા લઈને આવ્યો બરાબર એટલે
આ ભાઈ મળી ગયો હતી કે બાપા વહી બરાબર એટલે ગાય ગામ હું આવ્યો છું બરાબર અમારા આ સિંદૂર ઓપરેશન ચાલુ હોય ને એટલે મારા હાલના હાલ હેડવું જ પડશે એવું છે ઓહો. બરાબર અને તમે આ બધું અને મજૂરી થોડી ઓછી કરો હું બેઠો છું બરાબર એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરાબર એટલે આમ શાંતિ ઘેર આવવાનું કોઈ ખેતરમાં ના તો તું ચિંતા ના કરે લાવી દો બરાબર ના બેટા આ તો ખાલી ક્ષેત્રમાં ઓટો મારવા જ આવ્યો તો હું તો. વાહ ખેતરમાં કોઈ મજૂરી કરવાની જરૂર નહીં આપણા તમે એમ તે ઘેર જ રહેવાનું બરાબર આ બધું મેલ દેવામાં તમે આ તો બાવળિયા ખાલી એટલે એમની બાવળિયા થવા દીધા બધા હા એ બધા વધો નહીં અને આપણે મારા હેડવું જ પડશે હાલ જ બરાબર એટલે હું આમાં ન્યાકરું બરાબર આ તો ચા પાણી કરીને જો ઘેર નાસ્તો બાસ્તો ખાવાનું બનાવી છે જમીન બમીન જો તા. ચા પાણી કરવાનો ટાઈમ નહીં બાપા हो AK-47 સદીની સરકાર